નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. હવે આ ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ આપને ટોપિક વાઇઝ શરૂ કરવા જઈ રહ્યા છે. તે પૂર્વે કયા કયા સૂત્રો, અચળાંકો અને મૂળભૂત ખ્યાલોની જરૂર પડશે એ આપણે પહેલાં જાણી લઈએ. સર્વપ્રથમ આપણને વિદ્યુતીય બળનું મૂલ્ય કેટલું હોય એ આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં જે છે આપણે સૂત્રો, અચળાંકોના મૂલ્યો જરા આપણે જોઈ લઈએ. સર્વપ્રથમ વિદ્યુતીય બળ. તો વિદ્યુતીય બળ માટે હું લખી દઈશ Fe. તો વિદ્યુતીય બળ બરાબર શું થશે? Q * E. પછી ચુંબકીય બળ. તો ચુંબકીય બળને આપણે લખી દઈશું Q * V × B. હવે આ બંને બળોને સાંકળતું બળ છે લોરેન્જ બળ. તો લોરેન્જ બળ જે છે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો છે. તો લોરેન્જ બળ માટે હું લખીશ Fn બરાબર QE વત્તા Q * V × B. હવે Q સામાન્ય લેતા રહેશે શું? E વત્તા કૌંસમાં V × B. બરાબર છે. અચ્છા, હવે આ એક વિદ્યુત ભાર પર લાગતું બળ થઈ ગયું. અગર આપણને પૂછવામાં આવે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક તાર પર લાગતું બળ કેટલું, તો એ બળ માટે આપણે લખીશું F બરાબર I * L × B. અથવા તો આ ક્રોસ પ્રોડક્ટ જે છે એ આપણને શું મળે? I L B sin θ. એના કિસ્સાઓ આપણને ખબર હોવા જોઈએ કે થીટા 0 હોય તો આપણને બળ કેટલું મળે? 0. થીટા 90 અથવા તો 90 હોય તો આપણને બળ કેટલું મળે? મહત્તમ. બરાબર છે. અચ્છા, આગળ વધીએ. હવે જે છે Q નું મૂલ્ય જનરલી આપણે કેટલું લેવાનું હોય છે? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. બરાબર છે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ જે છે એ આપણને ખબર હોવી જોઈએ 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ આપણને ખબર હોવી જોઈએ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અચ્છા, પછી જે છે કોઈ કાર્ય આપણે કરવાનું હોય અથવા તો એને ઇલેક્ટ્રોન વોલ્ટ કે જૂલમાં આપણે ફેરવવાનું હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. હવે જ્યારે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું હોય તો 1 જૂલ બરાબર 1/1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આને જ્યારે આપણે ઉપર લઈ જવામાં આવે તો 0.625 ગુણ્યા 10⁻19. હવે અગર આ દશાંશને જમણી બાજુ ખસાડવામાં આવે તો 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો જ્યારે પણ આપણે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા હોઈશું તો સીધો ગુણાકાર 6.25 ગુણ્યા 10⁻18 સાથે કરી દેવો. આગળ હવે જે છે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને જે છે લંબરૂપે દાખલ કરતા એ વર્તુળાકાર ગતિ કરવાનું શરૂ કરે છે, જે આપણે થિયરીમાં જોઈ ચૂક્યા છે. હવે જે છે એમાં ત્રિજ્યાનું સૂત્ર તો કે R બરાબર શું આવે છે? mv/QB. પછી એના જ લગતું ઓમેગા, હવે આવૃત્તિ માટેનું સૂત્ર તો F બરાબર શું આવે છે? QB/2πm. બીજું આવર્તકાળ માટે લખવું હોય તો એને પલટાવી દો તો 2πm/QB. તો આટલા સૂત્રોની જે છે આપણને જરૂર પડશે. હવે જે છે આપણે ધીરે ધીરે એક એક સવાલ જે છે આપણે જોતા જઈશું અને જેટલી વિગતો આપી છે તે પ્રમાણે, પૂછ્યું શું છે એ પ્રમાણે સૂત્રો તારવીને જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે.